तोरो चरणे तोरा सुखमणी पहरी लटकाड़ो लहरी रे शोभे लटकाड़ो लहरी लटकाड़ो लहरी रे शोभे लटकाड़ो लहरी। સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ મહારાજના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કર્યું છે. સુંદર મજાનો કેડની અંદર કંદોરો ધારણ કર્યો છે. ભગવાનના પગમાં સુંદર મજાના તોડા છે. કાને કુંડળ ઉરમાં ઉતરી કર કંકણ પહેરી કાને કુંડળ ઉરમાં ઉતરી કંકણ પહેરી કાનની અંદર સુંદર મજાના કુંડળ છે. હાથમાં સરસ મજાના કંગન છે. કાને કુંડળ ઉરમાં ઉતરી કર કંકણ પહેરી કાને કુંડળ ઉરમાં ઉતરી કર કંકણ પહેરી મોહન માળાને પહોંચી ઉપર મંગલી ધાહેરી મોહન માળાને પહોંચી ઉપર મંગલી ધાહેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી। ભગવાનને આવતા જાણ્યા. તૈયારી માટે જે સંતો હતા એ દોડ્યા છે મહારાજની સન્મુખ. વડતાલ ગામની ભાગોળે સંતોએ મહારાજને ઘેરો ઘાલ્યો છે. દર્શન કારણ મુનિવર આવ્યા માવલી ધાઘેરી 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 પાઘ રંગીન શિર પર શોભે ગુલાબી કેરી પાઘ રંગીન શિર પર શોભે ગુલાબી કેરી હો લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી ધર્મ કુંવર કિરતાર શોભે લટકાળો લહેરી ધર્મ કુંવર કિરતાર શોભે લટકાળો લહેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી। સંતો આંખ દ્વારા પરમેશ્વરના એ દિવ્ય સ્વરૂપને પી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ રંગોત્સવ માટે કુંડ બનાવવા માટે આવેલા. વિષ્કુળાનંદ સ્વામી એ હિંડોળાની તૈયારીઓ કરવા આવેલા. ઘણા સમયથી મહારાજના દર્શન નતા થયા. આજે મહારાજ પધાર્યા. મહારાજના દર્શન કરી અને આંખોથી મહારાજની દિવ્ય મૂર્તિનું એ સંતો પાન કરી રહ્યા છે. એવી અદ્ભુત મહારાજની સુંદરતા હતી એ સમયની કે જેટલા અધાર્મિકો હતા એ મહારાજના એ દિવ્ય સ્વરૂપને જોઈ અને મોહ પામી ગયા છે. પ્રેમાનંદ કહે ઉર્વી ઉપર મોહ પામ્યા રેરી પ્રેમાનંદ કહે ઉર્વી ઉપર મોહ આયા રેરી પ્રેમાનંદ કહે ઉર્વી ઉપર મોહ પામ્યા રેરી પ્રેમાનંદ કહે ઉર્વી ઉપર મોહ પામ્યા રેરી સ્વામી નારાયણ પ્રગટ થઈને આનંદી ફેરી હે સ્વામી નારાયણ પ્રગટ થઈને આનંદી ફેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી હે લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી ધર્મ કુંવર કિરતાર શોભે લટકાળો લહેરી હે ધર્મ કુંવર કિરતાર શોભે લટકાળો લહેરી લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી લટકાળો
મહારાજના એ સુંદર સ્વરૂપના ભક્તો સંતોએ દર્શન કર્યા છે. મહારાજ વડતાલ ગામની અંદર પધાર્યા. દેશ દેશાંતરથી આવેલા ભક્તો એકબીજાને આલિંગન દઈ અને ભેટી પડ્યા. ચરોતર કાનમની બહેનોએ જયા રમા લલિતા વિશે ઘણું સાંભળેલું. દેશાંતરીયા નાર્યોથ પ્રભુણા સહચાગતા. સાંભળ્યું કે મહારાજની સાથે ગઢપુરની જયા રમા લલિતા આદિક ભક્તો આવી છે. ચરોતરની બહેનો પાગલની જેમ દોડી, ચાલો એમને મળીએ તો ખરા, જોઈએ તો ખરા એ કેવા પ્રેમી ભક્તો છે, જે ભક્તોના પ્રેમને વશ થઈ અને ભગવાન શ્રી હરિ જ્યારે હોય ત્યારે ગઢપુર 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 કરે છે. ચારેય બાજુ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એ જ અવાજ સંભળાઈ રહ્યો છે. ભગવાન શ્રી હરિએ દેશ દેશાંતરથી આવેલા ભક્તોને ઉતારાની વ્યવસ્થા કરવાની જવાબદારી જોબન પગી કુબેરજી આદિક ભક્તોને સોંપી છે. ભગવાન શ્રી હરિનું ભવ્ય સામયું થયું. કુબેરજી અને જોબન પગી હાથમાં વીંઝણો લઈ અને મહારાજની પડખે ચાલી રહ્યા છે. બે વાળંદ સુંદર મજાના દીવાઓ લઈ અને ભગવાનની પડખે ચાલી રહ્યા છે. હજારો ભૂંગળા, શંખ, મૃદંગના, કાંસી જોડાના ઝણઝણાટ, નગારાઓનો મહાન ધ્વનિ થયો છે. સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ શબ્દ ત્યાં સંભળાતો નથી. ભગવાન શ્રી હરિ પોતાના ઉતારે આવી અને મહારાજ દિવ્ય સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થયા. આખો એ વડતાલ ગામની અંદર એક ઇંચ ભૂમિ એવી ન રહી જે ભૂમિમાં કોઈનો ઉતારો ન થયો હોય. તળાવના કિનારાઓ, સરોવરો, ચારેય બાજુ આંબાવાડી, જેને જ્યાં જગ્યા મળી ત્યાં તમામ ભક્તોએ ઉતારાઓ કર્યા. ભગવાન શ્રી હરિએ તમામ ભક્તોને સૂચના આપી છે. ભગવાન કેવા ધ્યાન રાખતા. તસ્કરાદ્ય પ્રવેશાર્થમ તતસ્તાનન્વશાત પ્રભુ. ભક્તોને જ્યાં ઉતારા આપવામાં આવેલા, ઉતારે મહારાજ ફર્યા અને ભક્તોને સૂચનાઓ આપી કે ભક્તો, તમારા ઉતારાઓમાં કોઈ પણ અજાણ્યા માણસને પ્રવેશ આપતા નહીં. તમારા સામાનની સાર સંભાળ રાખજો, ચોરોથી સાવધાન રહેજો વગેરે ઘણી બધી સૂચનાઓ મહારાજે આપી છે. એ ચંપલ ચોર આજે જ આવે છે એવું નથી, અનાદિકાળથી ચાલ્યું આવે છે. મહારાજે ભક્તોને સૂચનાઓ આપેલી, ભક્તોને સાવધાન કરેલા. ભગવાન શ્રી હરિ પોતાના ઉતારે ગયા. મહારાજને બીજા દિવસે સમાચાર મળ્યા કે અયોધ્યાથી ધર્મકુળ આવી રહ્યું છે. માયાજીતાનંદ સ્વામીના યોગના કારણે રામ પ્રતાપ, ઈચ્છારામ બંને ભાઈઓને સમાચાર મળેલા. અમારો ભાઈ ઘનશ્યામ ગુજરાતની અંદર છે, ભગવાન થઈને પૂજાય છે. રામ પ્રતાપ અને ઈચ્છારામ પરિવારને લઈ અને મહારાજને મળવા માટે મહારાજના દર્શનાર્થે વડતાલ આવ્યા. માર્ગમાં જે ગામો આવતા એ ગામોના સત્સંગીઓ સુંદર મજાની ઉતારાની વ્યવસ્થા કરતા. લોકો સ્વામિનારાયણની વાત કરે ત્યારે બે ભાઈઓની છાતી ફૂલતી, ઓહો અમારો ભાઈ આટલો મોટો થઈ ગયો. વડતાલ આવી અને બંને ભાઈઓએ મહારાજને જોયા. ડાબા કાનમાં કાળો તલ જોઈ અને ઈચ્છારામ રામ પ્રતાપને કહે, ભૈયા વહી હૈ હમારા ઘનશ્યામ.
હું નાનો હતો ને ત્યારે આના કાનમાં રોજ તલ જોતો, બસ એ જ તલ, એ જ ગાલમાં ખાડો. ભાઈ, આ આપણો ભાઈ જ છે ઘનશ્યામ. ભગવાન શ્રીહરિ સિંહાસન ઉપરથી ઊભા થઈ અનુક્રમથી બંને ભાઈઓને પરમેશ્વર બાથમાં લઈને ભેટ્યા. ભાભી આદિકને પ્રભુએ દૂરથી વંદના કરી છે. ભગવાન બહુ રાજી થયા છે. પોતાના ભાઈઓ માટે મહારાજે સુંદર મજાની હવેલીમાં ઉતારો અપાવ્યો છે. ભગવાન શ્રી હરિએ દશમના દિવસે સાંજે ભક્તોને બોલાવીને પૂછ્યું, ભક્તો, અલૈયા મૂળજી તમારે ખાવાની ઈચ્છા નથી ને? ભક્તો કે નહીં મહારાજ, પીપળાઓ ગામમાં જમ્યા હતા, હજુ હલ્યું નથી. મહારાજ કે આવતીકાલે એકાદશી છે, મોટી એકાદશી છે, ધાત્રિકા નામની છે, નકોરડી કરવાની છે. મહારાજ વાંધો નહીં. ભગવાને કે કાલે પ્રસાદ પણ નહીં જમાય. એમ નહીં જમીએ મહારાજ. ભગવાનને થયું કે આ ભૂખ્યા ને ભૂખ્યા રહેશે, કાલે એકાદશીનો ઉપવાસ નહીં કરે. મહારાજ કે વડતાલના કોઈ છે? કુબેરજીને મહારાજે આજ્ઞા આપી, જાઓ તૈયારી તો જુઓ, રસોડાની અંદર પકવાન તૈયાર છે કે નહીં. કુબેરજી કે મહારાજ રસોઈ તૈયાર છે. બહુ દિવ્ય મોટી પંગત ભરાણી છે. ભક્તોને મહારાજે જમાડ્યા છે. સંતોને મહારાજે જમવા બેસાડ્યા છે. સંતો પંક્તિબદ્ધ પોતાની મર્યાદાથી જમવા માટે બેઠા છે. ભગવાન શ્રી હરિ તમામ સંતોને બહુ પ્રેમથી પીરસે છે. સુંદર મજાનું સુવ્રત મુનિએ વર્ણન કર્યું છે. આ પંક્તિનું વર્ણન, ભગવાન પીરસતા એનું વર્ણન. વડતાલ ધર્મશાળા છે. સદગુરુ મંજુ કેશાનંદ સ્વામીનું આસન, ત્યાં ઓટો છે. એ ધર્મશાળામાં પંક્તિઓ પડતી સાધુઓની. ભગવાન શ્રી હરિ એ ધર્મશાળામાં પીરસવા માટે નીકળતા. ભગવાન થાકી જાય એટલે ઓટા ઉપર બેસતા. અત્યારે ચરણારવિંદની સ્થાપના કરેલી છે ત્યાં. કોઈના માથે મહારાજે રેડી દે, કોઈને ઘીથી લથબથ કરી દે. તમામ ભક્તોને મહારાજે જમાડ્યા. ભગવાન શ્રી હરિ ભક્તોને જમાડી પોતે ફરાળ કરે છે. પ્રાગજી પુરાણીને મહારાજ કે, પુરાણી તમે જમ્યા કે નહીં? પુરાણી કે નહીં મહારાજ, અમે તો એવા અટવાઈ ગયેલા રસ્તામાં. ભગવાન કે ક્યાં અટવાયેલા? અરે મહારાજ ગાડું લઈને આવી રહ્યા હતા, મહી નદીએ આવીને બરાબર પુલ પાસે જ ગાડું ભાંગી ગયું. ચાલતા આવ્યા છીએ, બહુ થાક્યા છીએ, હવે રસોઈ બનાવવાની ઈચ્છા નથી, પાણી પીને સૂઈ જઈશું. મહારાજ કે એમ નહીં. ભગવાન કે આવતીકાલે એકાદશી છે, ઘી કેળાને સાકર એ બ્રાહ્મણોને અપાવી ત્રણેય બ્રાહ્મણોને મહારાજે જમાડીને તૃપ્ત કર્યા. એક બ્રાહ્મણને 3 શેર ઘી અને દૂધથી ભરેલો પિત્તળનો મોટો ઘડો મહારાજે આપ્યો કે આટલું તમારે પૂરું કરી જવું. ઘી, કેળા, સાકર ને દૂધ પ્રાગજી પુરાણીને મહારાજે બરાબર જમાડીને તૃપ્ત કર્યા છે. પ્રાગજી પુરાણી મહારાજને કે મહારાજ કાયમ આવી દયા કરજો, કાયમને માટે આવું ને આવું જ મળે ને એવી દયા કરજો, તો રસોઈ બનાવવાની ઝંઝટ નહીં. ફલાહાર સદૈવાસ્તુ માસ્તુ પાક પરિશ્રમ. રસોઈ બનાવવાનો પરિશ્રમ તો નહીં મહારાજ,
કાયમને માટે આવી અમી વર્ષા વરસાવજો. આ રીતે સંતો ભક્તોને જમાડી ભગવાન શ્રી હરિ સ્વયં ફલાહાર કરે છે. બહુ સુંદર મહારાજ ભોજન કરે એનું વર્ણન છે. કથા બહુ વિસ્તૃત છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિએ ભગવાન કૃષ્ણની મહાપૂજાનો મહોત્સવ કર્યો તેવો મહાત્મ્યની અંદર વર્ણવવામાં આવે છે. અનાદિમૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે મહાપૂજા કરતા એ મહાપૂજા વાસુદેવ મહાત્મ્યને અનુસારે કરતા. જુનાગઢની અંદર સ્વામીએ જે મહાપૂજા આપી એ મહાપૂજા એ પુરાણોક્ત મહાપૂજા છે. વાસુદેવ મહાત્મ્યમાં જે મહાપૂજાનું બતાવવામાં આવી એ જ મહાપૂજા જુનાગઢની અંદર સ્વામીએ આપેલી. અત્યારે અનેક પ્રકારની મહાપૂજાઓ પ્રચલિત થઈ. જે આવ્યો ને જે મોટો થયો જેને લોકોએ પૂજો એણે પોતાની બુદ્ધિએ કરીને મહાપૂજા બનાવી. પણ ખરી મહાપૂજા વાસુદેવ મહાત્મ્યની જ છે. બાકી બધું ઈ લોલમ લોલ છે. સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે એનું જ પૂજન કરવાનું હોય. પણ મહારાજે શું માન્ય રાખ્યું તો કે વાસુદેવ મહાત્મ્ય એની અંદર જે મહાપૂજા બતાવવામાં આવી એ જ મહાપૂજા કરવાની હોય. ભગવાને મહાપૂજાનો વિધિ કર્યો. મહાપૂજા કઈ રીતે કરવી એ ભક્તોને મહારાજે બતાવ્યું. ભગવાન શ્રી હરિ મહાપૂજા કરીને બેઠા. અનેક ગામોના સંઘો આવેલા. એ તમામ સંઘોએ ભગવાન શ્રી હરિનું ષોડશોપચારથી પૂજન કર્યું છે. એકાદશીની રાત્રે સંધ્યા સમયે સુંદર મજાની દિવ્ય સભા ભરાણી. ભગવાન શ્રી હરિએ જાગરણ કરવાનું નક્કી કર્યું કે આજે જાગરણ કરવું છે. દિવ્ય સભામાં દીપમાળા થઈ. ભગવાન શ્રી હરિ એ સભામાં આવીને બિરાજા. વિઠ્ઠલદાસ અને કૃષ્ણદાસ નામના વાળંદ હાથમાં મશાલ લઈને ઊભા. ચારેય બાજુ સુંદર મજાની દીપમાળા પ્રજ્વલિત કરવામાં આવી. દીપમાળાની વચ્ચે ભગવાન શ્રી હરિ શોભવા લાગ્યા. દીપનો પ્રકાશ મહારાજના નખ ઉપર પડે તો નખમાંથી કિરણો નીકળે છે. મહારાજના દાંત ઉપર પડે તો દંત પંક્તિઓમાંથી કિરણો ઝરે છે. બહુ અદ્ભુત. મહારાજ હતા રૂપાળા, એમાં એ દીવડાઓની વચ્ચે મહારાજ બહુ અદ્ભુત દેખાય છે. એટલા બધા દીવાઓ કર્યા, એટલા બધા દીવાઓ કર્યા. સહસ્રશો દીપિકાશ્ચ તત્રાસન્નથ સર્વત દિવેવ તત્પ્રકાશેન જ્યોત્સ્નયા ચ બભો નિશા. દિવેવ તત્પ્રકાશેન જ્યોત્સ્નયા ચ બભો નિશા. રાત્રિ દિવસમાં પરિણમિત થઈ ગઈ. એટલા બધા દીવાઓ પ્રજ્વલિત કર્યા કે રાત છે એમાં કોઈને લાગે જ નહીં, દિવસ જ છે. ભક્તોએ મહારાજની સ્તુતિ કરી છે. ગોવિંદ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ સંકર્ષણ પદ્મનાભ નરાનિરુદ્ધેશ્વર લોકનાથ હરે મુકુંદા જન્મો નમસ્તે. ભગવાન શ્રી હરિની ભક્તોએ સ્તુતિ કરી છે. બહુ વિસ્તૃત સ્તુતિ છે. ભગવાન શ્રી હરિએ મોડી રાત સુધી સભાની અંદર જાગરણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનોનું ગાન કર્યું. મહારાજે તમામ ભક્તોને સ્નાન કરવા માટે જવાની આજ્ઞા આપી. ભગવાન શ્રી હરિ સ્વયં સ્નાન કરવા ગયા. બીજા દિવસે સભાની અંદર મહારાજે જાહેરાત કરી કે હવેથી અમે અમારા ભાઈઓના ઘરે જ જમીશું. એટલે અમને જમાડવા હોય તો તમારે સીધું મોટા ભાઈ અથવા નાના ભાઈના ઘરે મોકલવું.
એકવાર મહારાજા રામ પ્રતાપજીને ત્યાં જમતા, એકવાર ઈચ્છારામજીના અવતારે મહારાજ જમતા. ફાગણ સુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આવ્યો. ફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયેલું. ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયું એ સમયે બ્રહ્માદિક દેવોએ ભગવાન નરનારાયણ દેવને અલૌકિક દોલામાં બેસાડી, હિંડોળાની અંદર બેસાડી અને ઝુલાવ્યા હતા. એટલે એ ઉત્સવને પુષ્પ દોલોત્સવ એવું નામ આપવામાં આવ્યું. સુંદર મજાનો ફૂલનો હિંડોળો ભગવાન નરનારાયણ માટે પ્રભુએ તૈયાર કરાવ્યો. નરનારાયણ દેવ એ મહારાજને બહુ પ્રિય છે. એનો જન્મોત્સવ બહુ ધામધૂમથી મહારાજે ઉજવ્યો છે. મયારામ ભટ્ટને બોલાવી અને મહારાજે પંચાંગ કઢાવી અને પૂછે કે ભગત ભટ્ટજી, આ વખતે પુષ્પ દોલોત્સવ કયા દિવસે કરવો? તો કે મહારાજ, આ વખતે પુષ્પ દોલોત્સવ ફાગણવદી પડવાના દિવસે કરવાનો છે. ભલે પૂર્ણિમાએ આવતો, પણ નક્ષત્રોના કારણે ફાગણવદી પડવાના દિવસે ઉત્સવ કરવો એવું નક્કી થયું. જાહેરાત થઈ, ધામધૂમથી ફૂલદોલોત્સવ મહારાજ કરવાના છે. ભગવાન શ્રી હરિએ સભાની અંદર ધર્મોપદેશ આપ્યો છે ભક્તોને. ભક્તો, પુષ્પ દોલોત્સવ છે, રંગ ક્રીડા પણ આપણે કરવાની છે. એકબીજા ઉપર રંગ વર્ષા કરીશું, ધામધૂમથી હોળીનો ઉત્સવ મનાવીશું. પણ અમારી આજ્ઞા છે, લોકે કુસંગી જનવદ મધુપાશ્રયસ્તુ